आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। ગુજરાતમાં ફરી એકવાર ટ્રેન ઉછાળવાનો પ્રયાસ। બોટાદ જિલ્લાના રાણપુર નજીક રેલવે ટ્રેક ઉપર કોઈએ 4 ફૂટ લોખંડના પાઇપનો ટુકડો ઊભો કરી દીધો હતો। તે સમયે ભાવનગર જતી ટ્રેન અથડાતા એન્જિન થયું હતું બંધ, ત્યારે પોલીસ અને રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ગત રાત્રિના ઓખા ભાવનગર 19210 નંબરની ટ્રેન બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કુંડલી ગામથી 2 કિલોમીટર દૂર રેલવે ટ્રેક ઉપર મોડી રાત્રિના ટ્રેનનું એન્જિન બંધ થયાની ઘટના બની હતી। ત્યારે અચાનક જ એન્જિન બંધ થઈ જતા ટ્રેનને 3 કલાક જેટલી સ્થળ ઉપર પડી રહી હતી। ત્યારબાદ બીજું એન્જિન મંગાવીને ગાડી રવાના કરાઈ હતી। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।